દેવી પૂજકના દીકરાને જેટલો ભરોસો હોય ને એટલો હજી મારો ને તમારો કદાચ ઓછો ભરે. વાહ દેવતભાઈ વાહ. ડગલું દે નહીં. આજે આ હળાહળ કળયુગમાં હું એટલું હૃદયથી કહું કે દેવી પૂજકનો દીકરો માં સામે બેહી જાય અને આડી વાટનો દીવો કરીને માને વિનવા. મિત્રો દેવતભાઈ ખવડે વાત કરી છે ને 110% સાચી છે. જે આ મિત્રો વાત કીધું દેવી પૂજકના છોકરો જેટલો માતાજી ઉપર ભરોસો રાખે ને એટલો મિત્રો એકેય સમાજના લોકો અથવા એમ કીધું એકેય સમાજના છોકરા નથી રાખતા. જે આ મિત્રો વાત કીધો એટલો બધો મિત્રો વાત કીધો માતાજી ઉપર ભરોસો કરે છે, છતાં મિત્રો મનસુખ રાઠોડ ખુલ્લેઆમ મિત્રો દેવી પૂજક સમાજની વિશે ખરાબ ટિપ્પણી કરે છે, દેવી પૂજક સમાજના માતા વિશે ખરાબ ટિપ્પણી કરે છે, દેવી દેવતાઓ વિશે ખરાબ ટિપ્પણી કરે છે. તો હવે મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર દેવતભાઈ ખવડનો પણ વિડીયો ખુલ્લેઆમ વાયરલ થયો છે. જે આ વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર મનસુખ રાઠોડ પોતે મિત્રો અંધશ્રદ્ધા ફેલાવવાનું અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ કરે છે, પરંતુ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક દેવી પૂજકની દેવી દેવતાઓ વિશે ખરાબ ટિપ્પણી કર્યા બાદ અત્યારે ખુલ્લેઆમ દેવી પૂજક સમાજના લોકો છે એ લડી લેવાના મૂડમાં છે. જેની અંદર મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે મનસુખભાઈ રાઠોડ ક્યાંક ને ક્યાંક પહેલાં સારું એવું કામ કરતા હતા, જેની અંદર મિત્રો ખોટા ભોવા પૈસા લઈ જતા હોય એવા ભોવાને પકડવામાં મદદ કરતા હતા. પરંતુ મિત્રો જે કર્યું છે આ મિત્રો વાત કીધું દેવી દેવતાઓ ઉપર ટિપ્પણી ખરાબ થઈ છે એ મિત્રો બિલકુલ ખોટું છે, આવું મિત્રો લોકો દ્વારા કહેવું છે. તો ખાસ કરીને સૌથી પહેલાં તો વિડીયો તમારે બને એટલો શેર કરી દેવાનો છે, સબસ્ક્રાઇબ કરવાનું તો તમારે ભૂલવાનું જ નથી, કારણ કે ભાઈઓ આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં આપણી ચેનલની અંદર તમને જોવા મળતા હોય છે. હવે મિત્રો તમને લોકોને ખબર છે કે મનસુખ રાઠોડ પોતે મિત્રો વાત કરી તો તમને લોકોને ઓલરેડી ખબર છે કે આની પહેલાં પણ એકવાર જેલમાં ગયા છે, પરંતુ મિત્રો વાત કરી તો ફરી વખત પણ રાજકોટની અંદર મિત્રો વાત કરી તો જેલની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડને મિત્રો 2 દિવસ પહેલાં બોલવામાં આવ્યા હતા અને પછી છૂટી પણ ગયા છે. પરંતુ મિત્રો વાત કરી તો જે રીતે દેવી પૂજક સમાજના લોકો ખુલ્લેઆમ રોડ રસ્તાને મેદાનની અંદર છે, તો મિત્રો આવનારા ટાઈમમાં આપણે એ જોવાનું રહેશે કે શું થાય છે શું નહીં. વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.